ફૂડીઝ, વેલકમ બેક ટુ એલિનાસ ગ્લોબલ કિચન. આજે આપણે બહુ જ જૂની અને જાણીતી રેસીપી બનાવવાના છે, જે ખાસ કરીને વાસી ઉત્તરાયણ વખતે બહુ બધા ગુજરાતી ફેમિલીઝમાં બનતી હોય છે અને જે આપણા રણછોડ ભગવાન છે એને બી આપણે ભોગ તરીકે આપણે પ્રસાદીમાં ધરાવીએ છીએ, જેનું નામ છે છડેલા ઘઉંનો ખીચડો. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. આપણે જે છડેલા ઘઉંનો ખીચડો બનાવવાનો છે, તો એના માટે જે મેં રાત્રે ઘઉં પલાળ્યા હતા એ અત્યારે સારી રીતે પલળી ગયા છે અને મેં અડધા મેં 2 કુકરમાં ડિવાઈડ કર્યા છે અને હવે હું આને બાફવાની છું. મેં 1 કુકર મારું બાફી લીધું છે અને હવે આ બીજું હું મૂકવાની છું. આવી રીતે આ પલળી ગયા છે, તો આવા દેખાય છે એ. હવે મેં આની અંદર અડધા નાખ્યા છે, તો હું આની અંદર જે પાણી નાખવાની છું એ આપણી જે આ 3 આંગળ હોય એટલું આપણું પાણી એનું ઉપર હોવું જોઈએ. આ જે મેં કુકર મૂક્યું છે બાફવા માટે, હવે આની આપણે 6 થી 7 સીટી મારવાની છે, તો એટલી સીટીમાં એ બફાઈ જશે સારી રીતે. આ જે આપણા ઘઉં છે એ બફાઈ ગયા છે. બફાયા પછી કેવા દેખાય છે એ હું તમને બતાવી દઉં. બફાયા પછી આ ઘઉં આવી રીતના દેખાય છે. આ એકદમ પરફેક્ટ રીતે બફાઈ ગયા છે. આ જે છડેલા ઘઉં જે આપણા બફાઈ ગયા છે એને હવે હું આવી રીતે આ મોટા જે મેં તપેલું મેં મોટું લીધું છે એમાં હવે હું નાખી દઈશ. હવે આ ખીચડામાં આપણે તુવેરની દાળનો બી ઉપયોગ કરીએ છીએ, તો મેં જે 2 કિલો મેં છડેલા ઘઉં લીધા છે એની જોડે મેં 1 કિલો તુવેરની દાળ લીધી છે. આ મેં 1 કિલો તુવેરની દાળ લીધી છે. હવે આને હું 3 થી 4 વખત સારી રીતે પાણીમાં ધોઈ કાઢીશ અને પછી હું આને બાફવા મૂકી દઈશ. આને આપણે 4 થી 5 સીટી મારીશું. જ્યારે આપણે દાળને સીટી મારીશું બાફવા માટે, ત્યારે આપણે એની અંદર આ જે ખારેક આવે સૂકી એ આપણે નાખીશું. પછી આ જે આપણું સૂકું ટોપરું આવે આવી રીતે આપણે કટ કરવાના છે નાના પીસમાં, એ પણ નાખી દઈશું. અને જે સિંગ દાણા હોય કાચા એ બી આપણે નાખીશું. આ બધી વસ્તુ આપણે એકસાથે બાફવાની છે. આવી રીતે મેં બંને કુકરમાં અડધી વસ્તુઓ મેં નાખી દીધી છે. હવે આને આપણે બાફવા મૂકી દઈશું. આપણે પાણી એટલું નાખવાનું છે કે આ બધી વસ્તુ અંદર ડૂબી જવી જોઈએ, અંદર એકદમ ઉપર પાણીનું લેવલ ઉપર સુધી હોવું જોઈએ. આ જે આપણે તુવેરની દાળ બાફવા મૂકી છે એને આપણે 5 થી 6 સીટી મારીશું, તો એ સારી રીતે બફાઈ જશે. આ જે આપણે આદુ અને મરચાં લીધા છે એને હું હવે સારી રીતે ક્રશ કરી લઈશ. આ મેં 100 ગ્રામ જેટલું મેં આદુ લીધું છે અને 250 ગ્રામ જેટલા મરચાં છે. હવે આપણે આ જે આદુ અને મરચાં લીધા છે એની આપણે હવે પેસ્ટ બનાવી દઈએ છીએ. આ જે ખીચડો આપણે મૂક્યો છે એને હવે થોડુંક આપણે હલાવી બી દઈશું કે જેથી એ નીચે ચોટે નહીં. આજે આપણે તુવેરની દાળ ને સિંગ દાણા બધું જે બાફ્યું હતું એ હવે હું આની અંદર ખીચડામાં મિક્સ કરી લઈશ. હવે આને આપણે સરખી રીતે બધું હલાવી દઈશું જેથી એક સાથે બધું સરસ મિક્સ થઈ જાય. આજે આપણે આદુ અને મરચાંની જે પેસ્ટ બનાવી હતી એ હવે આપણે આ ખીચડામાં એડ કરીશું. મેં આટલું જે પેસ્ટ છે મેં રહેવા દીધી છે. જો મને ઓછું લાગશે તો હું ફરીથી એડ કરીશ આમાં. હવે હું આની અંદર મીઠું એડ કરીશ. અત્યારે હું 4 થી 5 ચમચી નાખું છું. જો મને ઓછું લાગશે તો હું ફરીથી એડ કરીશ. હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી લઈએ. આજે આપણે ખીચડો બનાવ્યો છે એમાંથી મેં થોડુંક પોર્શન મેં કાઢી લીધું છે ગળ્યા ખીચડા માટે. તો હવે હું ગળ્યા ખીચડામાં આપણે કેવી રીતે કરવાનું છે એ હું તમને બતાવી દઉં છું. ખાલી આની અંદર આપણે ગોળ જ એડ કરવાનો છે.
મેં ગેસ ઉપર ખીચડો મૂકી દીધો છે અને ગેસ પણ ઓન છે. હવે આપણે આટલો ગોળ પહેલાં નાખીશું અને પછી આપણે ટેસ્ટ પ્રમાણે બીજો એડ કરીશું જો જરૂર લાગશે તો. અને ગોળ નાખ્યા પછી આપણે આનો વઘાર કરી દઈશું. વઘાર માટે આપણે તેલની અને તજની જરૂર પડશે. હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર હું આ જે તજ છે એ નાખી દઈશ. હવે આ જે કોથમીર આપણે એકદમ ઝીણી સમારેલી છે એ હવે આની ઉપર આપણે નાખી દઈશું. આપણે બીજો જે મોટો તપેલો છે જેમાં આપણે ખીચડો કર્યો છે એનો વઘાર છે આ જે તીખો છે એના માટેનો. તો મેં આ તપેલીમાં તેલ ગરમ કરી લીધું છે. હવે હું આની અંદર તજ અને લવિંગનો વઘાર કરી દઈશ અને એ પછી આપણે ખીચડામાં એડ કરી દઈશું. આ આપણું તેલ ગરમ છે. હવે એની અંદર હું તજ લવિંગ એડ કરું છું. હવે મેં એકદમ ઝીણી સમારેલી જે લીલું લસણ આપણું હોય એ મેં લીધું છે. એ આપણે તીખામાં જે આપણો તીખો ખીચડો છે એમાં એડ કરવાનો છે. ગળ્યામાં આપણે એડ નથી કરવાનો. તો આપણે સ્વાદ પ્રમાણે લીલું લસણ આમાં નાખીશું. આ હવે આપણે ઝીણી સમારેલી કોથમીર લીધી છે એ હવે આપણે આની ઉપર ખીચડા ઉપર નાખી દઈશું. ખીચડા સાથે જે આપણે ગ્રીન ચટણી સર્વ કરવામાં આવે છે એની રેસીપી હવે હું તમને બતાવું છું. એના માટે મેં આ મિક્સર જારમાં આદુ અને લીલા મરચાં લઈ લીધા છે અને હવે હું એની અંદર કોથમીર નાખી દઈશ. ચટણી માટે મેં અહીંયા તેલ ગરમ કરવા તપેલીમાં મૂકી દીધું હતું. તો હવે એ તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે આ ચટણી એની અંદર એડ કરી દઈશું. હવે આ ચટણીની અંદર આપણે લાલ મરચું નાખીએ છીએ, હળદર અને ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ ચટણીમાં આપણે લીલું લસણ જે છે એ ઉપરથી એડ કરીશું અને હવે આ જે ચટણી છે રેડી છે સર્વ કરવા માટે. આની અંદર આપણે લીંબુ બી થોડુંક એનો લીંબુનો જે રસ છે એ આપણે એડ કરીશું. મેં આની અંદર હવે લીંબુનો રસ એડ કર્યો છે. તો જો મીઠું તમને ઓછું લાગે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો. ગળ્યો ખીચડો રેડી છે સર્વ કરવા માટે. તો આ વાસી ઉત્તરાયણ ઉપર તમે બી આ ખીચડો ઘરે બનાવો અને તમારા ફેમિલી જોડે એન્જોય કરો. તો આવી જ રેસીપી જોવા માટે મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ, ફોલો અને લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.